બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું જોઈએ એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં આજ્ઞા છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈસર્જ નેહ. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થમાં આપ કહે છે શ્રી ગોવર્ધનનાથજીએ પ્રગટ કરેલા મંત્રમાં કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવું. ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. એટલે બ્રહ્મ સંબંધનો આ મંત્ર જે છે એમાં અનુવાદમાં આપે જે રીતે સમર્પણમાં આપે જે શબ્દો પ્રગટ કર્યા છે એમાં આપ ગોવર્ધનનાથજીનો ભાવ જ છે, કારણ કે આપે જ આ મંત્ર દાન કર્યું હતું. એટલે જેને કહેવાય કે આપે આપના માટે આ મંત્ર પ્રગટ કર્યો છે, પણ લીલારા જીવો માટે થઈને. એટલે જેને કહેવાય કે આપણે પણ પ્રાર્થના કરવાની હોય ને તો આપણે આપણા હૃદયમાંથી કરવી પડે. પણ હવે હૃદયમાંથી પ્રાર્થના કરવા માટે પણ થોડું ઘણું તો સ્મરણ હોવું જોઈએ કે અમે લીલામાં હતા, અમે સેવા કરેલી છે, આપે કૃપાદ્રષ્ટિ કરેલી છે, આપની સાથે અમારો નાતો છે. આટલું થોડું ઘણું તો પહેલાં જોઈએ ને, પછી પ્રાર્થના થાય. પણ પ્રભુ જાણે છે કે આ લોકોને તો હજારો જન્મોનો, હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયેલો છે. એટલે એ લોકોને પ્રાર્થના કરતાં પણ નહીં આવડે. એટલે એ લોકોને શબ્દો પણ ભેગા નહીં થઈ શકે. એટલે જેવી રીતે કે ધ્રુવજી હતા 6 કે 7 વર્ષના હતા અને ભગવાન વિષ્ણુને આરાધના કરી હતી, ભલે લૌકિક માટે, અર્થ પ્રાપ્તિ માટે, ઉત્તમ લોક માટે, પરંતુ વિષ્ણુ ભગવાનને પ્રગટ થયેલા જાણ્યા ત્યારે એમની વાણી સ્ફુરી ના શકી, એ કશું બોલી ના શક્યા. તો પછી ભગવાન વિષ્ણુએ આપનો શંખ હતો તે ધ્રુવજી બાળક હતા એમના ગાલ ઉપર સહેજ સ્પર્શ કર્યો, પછી એમને સરસ્વતીજીની કૃપા થઈ અને વાણી સ્ફુરી હતી અને સ્તુતિ કરી હતી. એક લીટી યાદ છે મને કે મારા જીવનમાં, મારા શરીરમાં જે કંઈ પણ ચેતના છે એ આપના કારણે છે, આપ જ છો. હવે આ બાળકને જો કે પ્રાર્થના માટે શબ્દો નહોતા અને આપે કૃપા કરવી પડી, તો આ તો નવો જીવ છે ધ્રુવ. એ કંઈ લીલામાં હતો ને પડ્યો છે ને પછી જાય છે એવું નથી. તો એના માટે જો પ્રાર્થના માટે આપણે શંખનો સ્પર્શ કરવો પડ્યો, પણ પુષ્ટિ માર્ગના જીવો માટે તો આપને પૂર્ણ વિશ્વાસ છે કે મારે કોઈ શંખના સ્પર્શની જરૂર નહીં પડે. આટલા જ શબ્દો જો એ સવારના ઉઠી અને જો અપ્રશ્ન વાંચશે નિયમિત, અને જો કોઈ ભગવદીયથી આનો નિવેદનનું અનુસંધાન એટલે કે આમના વિશે ચર્ચા કરશે, તો એમને ખૂબ ત્વરાથી પોતાના સ્વરૂપનો અનુભવ થવા લાગશે અને પછી એ ક્યારેય પણ અન્યનો આશ્રય કરી જ નહીં શકે અને સદાય મગન રહેશે. શેમાં? તો કે હું લીલામાં હતો, એ તો રસો વૈશ્ય શ્રી પૂર્ણ પુરુષોત્તમ હતા કે જેમની લીલામાંથી હું પડ્યો છું અને એમણે એમને સંભાળ્યા છે. અને એ જે આનંદ છે એ આનંદની પ્રાપ્તિ થાય ભૂતલ ઉપર, એટલે જ આપે આ શબ્દો વાપર્યા છે કે જે તાપ, ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ. એટલે તિરોધાન એટલે વિસરાઈ ગયો છે, એવો હું જીવ. અને પછી ભગવાન શ્રી કૃષ્ણને હવે જો એ જે ચિત્ત આપણું પ્રભુમાં ચોંટે તો એ ત્યારે સંભવ થાય કે આ દેહનું, ઇન્દ્રિયનું, પ્રાણનું, અંતઃકરણનું, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આ બધું સમર્પણ થાય. ત્યારે જ આ આનંદની શરૂઆત થાય. કેમ કે આ આનંદ જે છે એ ક્યારે પણ દેહથી પ્રાપ્ત નથી થઈ શકતો. એટલે કોઈ દેહ બહુ જ
યુવાન હોય, સશક્ત હોય તો જ આનંદ મળે એવું નથી. હું છેલ્લે કહીશ ટૂંકમાં, એક ટૂંક છે આની દોડની, એના પરથી સમજાશે કે આનંદ કેમ દેહમાં નથી, પણ ક્યાં છે એ પણ કહીશ છેલ્લે. પણ અત્યારે પહેલાં તો આ શ્લોકમાં આપે જે ગોવર્ધનનાથજીએ જે વસ્તુ સમર્પણ કરવાની કીધી છે એમાં એ આનંદ નથી એવું પુરવાર થાય છે. કેમ કે આપણે આગળ કહ્યું કે આ આનંદ થવો જોઈએ તે જ એને તિરોધાન થયો છે, અને પછી કહ્યું કે આ બધું સમર્પણ કરું છું, એટલે આની અંદર નથી. શેમાં નથી? તો કે દેહમાં પણ નથી. ઇન્દ્રિય, તો કે ઇન્દ્રિયમાં પણ નથી. એટલે જો ઇન્દ્રિય એટલે લૌકિક ઇન્દ્રિયની અંદર તો જીહવા પણ આવે, નેત્રો પણ આવે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું આવે. બધું આવી ગયું, સમજવાવાળા સમજી ગયા. પણ એ જે આનંદ છે અલૌકિક ઠાકોરજી સાથેનો, એ અલૌકિક ઇન્દ્રિયથી છે, એ આ ઇન્દ્રિયથી નથી પાછું. અને એ ઠાકોરજી સાથે છે એટલે એ આનંદનો મહિમા જુદો છે. જ્યારે અહીંયા તો શુકર કુકરનો આનંદ કીધો છે એને, પેલી જે સ્ત્રી પુરુષ હતા ને પ્રયાગરાજના, એમણે એટલે કહ્યું કે એ આનંદ દેહમાં પણ નથી, ઇન્દ્રિયમાં પણ નથી, પ્રાણમાં પણ નથી, અંતઃકરણમાં પણ નથી, તેના ધર્મો જે પાળીએ છે એમાં પણ નથી, સ્ત્રીમાં પણ નથી, એટલે કે જે સ્ત્રી વૈષ્ણવ હોય તો પુરુષમાં પણ નથી, એના પતિમાં, ઘરમાં પણ નથી. એ આનંદ પુત્રમાં પણ નથી, કુટુંબમાં પણ નથી. એટલે તો આ બધું સમર્પણ કરાવડાવે છે. ધનમાં પણ નથી, કારણ કે ધનને સાચવવાની ચિંતા, લૂંટાઈ જાય તો એનું દુઃખ જુદું. આ લોકમાં એટલે કે ભૂતલ ઉપર પણ ક્યાંય નથી. ભલે રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, પૂઠે પડી છે માયા. અને પરલોક આત્મા સહિત, એટલે કે પરલોકનું એટલે કે જે પણ બીજા લોકના વિશે ધારણા છે, આ ભ્રમ સંબંધ પ્રગટ થયો છે એ ગોલોક માટે છે. પણ ભૂતલ ઉપર જે જીવો પડ્યા છે જેમના માટે આ શ્લોક, આ ભ્રમ સંબંધ ગદ્ય મંત્ર પ્રગટ કર્યો છે, એ લોકો જે પરલોક માને છે એ અત્યાર સુધી હજારો વર્ષોથી જે માનતા આવ્યા છે એ બસ એટલે સ્વર્ગ છે, ક્યાં તો વૈકુંઠ છે, આને પરલોક માને છે. એટલે પરલોકમાંય નથી આનંદ દૈવી જીવો માટે. અને આત્મા સહિત સમર્પણ કરું છું અને હું દાસ છું. તો આ બધું સમર્પણ કેમ કરાયું? તો કે આ બધાયમાંથી એકેમાં એ આનંદ નથી જે આનંદ ગોલોકમાં ઠાકોરજીનો અનુભવ કર્યો છે, જે તિરોધાન થયો છે. એટલા માટે જ ઠાકોરજીએ જે ગદ્ય મંત્રમાં બધી જ વસ્તુ સમર્પણમાં આવરી લીધી છે, આ જ સાબિત થાય છે કે સાચો આનંદ એ તો આ સિવાય ક્યાંક છે. અને એ છે આપણા હૃદયમાં, વૈષ્ણવના માત્ર દૈવી જીવોના હૃદયમાં પડેલા પુષ્ટિ બીજમાં છે. અને એ બીજમાં રહેલો આનંદ પ્રગટાવવા માટે આ બધી વસ્તુનું સમર્પણ પહેલું શરત છે. એટલે હવે એક ટૂંક લઉં છું. આ જે આનંદ છે એ વિશે આ દોડ છે. એ છે અંતરનો આનંદ, એ છે અંતરનો આનંદ, મનનું જોર પડે છે મંદ, મનનું જોર પડે છે મંદ, છૂટે મારા તારા દ્વંદ, છૂટે મારા તારા દ્વંદ, કીર્તન કેરી મોજો વૈષ્ણવ જન સહુ માણતા રે, કીર્તન કેરી મોજો વૈષ્ણવ જન સહુ માણતા રે. આ છે મૂળ આનંદનું સ્તોત્ર. અને એ છે અષ્ટ સખાએ પ્રગટ કરેલા દિવ્ય લીલાના દર્શન કરીને જે પદ રચ્યા છે કીર્તન, એનું જો કોઈ ગાન કરે તો એ છે અંતરનો આનંદ, મનનું જોર પડે છે મંદ. એટલે મન ત્યાં સુધી જ હામી થઈ શકે કે જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમની કીર્તિનું ગાન ન ગવાય. જેમ મેં હમણાં જે ધોળ લીધું હતું ને કે માનવને મોહ પમાડે રે માયા પ્રભુની, ખેંચીને નાખે ખાડે રે માયા પ્રભુની, મોટો કે શું છોટો કોઈ ના છૂટે, અધવચમાં સૌને લૂંટે.
પણ પછી છેલ્લે કહ્યું હતું કે આનો ઉપાય શું? તો એ ટૂંકમાં આવ્યો હતો કે પુષ્ટિ જીભલડી જ્યાં શ્રીજીના ગુણલા ગાતી, કદાપી ત્યાં નહીં જાતી માયા પ્રભુની. એટલે જ્યાં ગોવર્ધનનાથજીની આ દિવ્ય યુગલ અથવા તો બાલ લીલાનું કીર્તન આપણે શ્રવણ કરીએ, ગાયન તો બધા ના કરી શકે પણ શ્રવણ પણ કરી લઈએ, તો તેની સાથે જ અંતરનો આનંદ શરૂ થઈ જાય છે. કેમ કે હજારો વર્ષોનો છૂટો પડેલો જીવ છે ને, હજારો સમયનો વ્યતીત થઈ ગયો છે ને, તો આ કીર્તન શ્રવણ કરવા માત્રથી જ તરત જ ચિત્તમાં એ જે તિરુભાવ થયેલો આનંદ છે એનું ફરી પાછું સ્મરણ થાય છે, અને એ તાપ ક્લેશનું, અને એ પછી એનું મનનું જોર પડે છે મંદ, અને પછી તરત જ છૂટે મારા તારા દ્વંદ. પછી એને સંસારમાં એટલે કે પોતાના ઘરમાં ભલે દેવી ના હોય કે હોય, પણ પછી એનું એ મારા તારાનો દ્વંદ પણ છૂટી જાય છે. હવે જેમ જેમ આ કીર્તન અષ્ટ સખાઓના શ્રવણ કરતા જાય અને ચિત્ત ચોંટતું જાય, એ પછી આવી સ્થિતિ થાય. સમય ગયા પછી, થોડોક સમય જાય પછી, હૈયે હૈયા ત્યાં દળાય, હૈયે હૈયા ત્યાં દળાય, આંખે આનંદ ઉભરાઈ જાય, આંખે આનંદ ઉભરાઈ જાય, રૂવે રૂવે દીવા થાય, રૂવે એટલે રોમ રોમ, રોમ રોમે દીવા થાય, કીર્તન કેરી મોજો વૈષ્ણવ જન સૌ માણતા રે. હવે આ સ્થિતિ થઈ કે હવે તો લીલાના પદો શ્રવણ કરતાં જ ઠાકોરજીના દર્શન થવા લાગે, અને પછી તો આંખમાંથી અશ્રુની ધાર શરૂ થાય, રોમમાં દીવા થાય, રોમમાં વીજળી પ્રસરતી હોય એવો અનુભવ થવા લાગે. પછી આગળ શું અનુભવ થાય જો આગળ સમય જાય એમ, ભૂલે દેહ તણા સૌ ભાન, ભૂલે દેહ તણા સૌ ભાન, જાતા માન અને અપમાન, જાતા માન અને અપમાન, શ્રીજી ચરણનું એક જ જ્ઞાન, શ્રીજી ચરણનું એક જ જ્ઞાન, કીર્તન કેરી મોજો વૈષ્ણવ જન સહુ માણતા રે. પછી તો દેહનું ભાન પણ ભૂલાય, ભૂખ તરસ પણ ભૂલાય, માન અને અપમાન પણ ચાલ્યા જાય. માન મળે તો ઠીક, ના ધ્યાન જ ના હોય કે માન મળ્યું કે અપમાન મળ્યું, અને શ્રીજી ચરણનું એક જ જ્ઞાન. પછી તો જ્યાંથી, એટલે તો જુઓ કીર્તન માટે થઈને આપે આપના સખાઓ સાથે પ્રાગટ્ય લીધું. કેવા છે આપના સખાઓ? સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી, નંદદાસજી, ચિત્ત સ્વામીજી, ચતુર્ભુજદાસજી. આ જે સખાઓ છે એ કેવા છે? તો કે આપના પ્રભુ ભૂલોક ઉપર પડ્યા, પ્રગટ થયા વૈષ્ણવો માટે, દૈવી સૃષ્ટિ માટે, તો આપ પણ પ્રગટ થયા એ વખતે. તો એ વખતે તો પ્રગટ થયા, એ તો લીલામાં હતા આપની સાથે. એટલે કે જે આ સુરદાસજી છે એ વખતે ત્યાં સુરદાસજી અને પદ્મનાભદાસજી એ બંને એક જ છે. એ વખતે ત્યાં કૃષ્ણ સખા હતા. એ ભાગવતજીમાં નામ છે આ સખાઓના. સાક્ષાત ઠાકોરજીના સખામાં કૃષ્ણ સખા નામ છે. એ આ પોતે સુરદાસજી અને પદ્મનાભદાસજી કૃષ્ણ તરીકે, રાત્રે ચંપકલતા છે આ બંને. એવી રીતે કુંભનદાસજી તો એ લલિતાજી છે સાક્ષાત. અરે ના, વિશાખાજી છે, ક્ષમા કરજો. એટલે કુંભનદાસજી અને કૃષ્ણદાસ મેઘન એ બંને વિશાખાજીનું પ્રાગટ્ય છે. એક આપના ઠાકોરજીના સ્વરૂપ સાથે સેવામાં રહ્યા નજીક, અને એક આપના પ્રગટ સ્વરૂપ જે છે સ્વામિનીજી રૂપ મહાપ્રભુજી, એમની સેવામાં રહ્યા કૃષ્ણદાસ મેઘન. અને આવી રીતે કુંભનદાસજી ગોવર્ધનનાથજીની સેવામાં રહ્યા. અને જે આ લલિતાજીનું જો સ્વરૂપ છે એ અહીંયા દામોદરદાસ સરસાણીજી એક પ્રગટ સ્વરૂપમાં રહ્યા સ્વામિનીજી રૂપ વલ્લભની સેવામાં.
અને એક કૃષ્ણદાસ અધિકારીથી અને ગોવર્ધનનાથજીની સેવામાં રહ્યા. તો આ રીતે આપના જે સખાઓ છે એ જે તે વખતે આપ પ્રગટ થયા 5000 વર્ષ પહેલાં, ત્યારે પણ એ પ્રગટ થયા હતા, પણ ત્યારે આપની સાથે લીલામાં હતા. પણ જુઓ, હવે જ્યારે આપ જ ઠાકોરજી ગોવર્ધનનાથજીની કંદરામાંથી પ્રગટ થયા, સ્વામિનીજી વલ્લભ થઈને પ્રગટ થયા, તો આ સખાઓ વળી પાછા ભૂતલ પર પ્રગટ થયા. અને સાધારણ ઘરમાં, કોઈના પણ અજાણ્યાના મર્યાદા માર્ગીયના ઘરમાં પણ આવ્યા, સીધા જ સર્વસ્વનો ત્યાગ કરી અને સીધા વ્રજમાં આવ્યા છે. એટલે આપનો જે ત્યાગ છે એનું વર્ણન શ્રવણ કરીએ તો પણ આપણને સમજાય કે એમને તો આ બધાનો ત્યાગ કરવાની જરૂર જ નથી. જે આપણે શબ્દો બ્રહ્મસંબંધ ગદ્ય મંત્રમાં પ્રગટ થયેલા છે એ બધા જ એમનામાં તો રગે રગમાં ભરેલા હતા. કેમ કે જ્યારે સુરદાસજીની પાસે તો આટલી બધી સિદ્ધિ હતી કે જેમણે ખોવાઈ ગયેલી સુવર્ણ મુદ્રા મા બાપની, જેમને નેત્રો જ નથી, નેત્રોના ચિહ્નો જ નથી, છતાંય કહ્યું કે આ જગ્યાએથી મેળવી લો, પણ શરત રાખી કે મને જવા દેવાનો. એનો અર્થ જ એ થયો કે આપને તો બિલકુલ નિષ્પૃહતા છે, કોઈના માટે પણ સ્નેહ નથી ઠાકોરજી સિવાય. પણ છતાંય હજી અવેર હતી. એટલે ત્યાં સુધી આપ જે ગૌઘાટ ઉપર રહ્યા અને અનેક સેવકો કર્યા, એ બધી આપને એ લીલા થઈ. છેવટે મહાપ્રભુજી પધાર્યા, દસમ સ્કંદને અનુક્રમણિકા શ્રવણ કરાવી અને આપે કૃપા કરી, પછી આપને આપના સ્વરૂપનું જ્ઞાન થયું. પણ આપે ઘર તો એક ક્ષણમાં છોડી દીધું. 6 વર્ષની ઉંમર હતી. 6 વર્ષની ઉંમરમાં ઘર છોડવું, હવે એમને બ્રહ્મસંબંધ મંત્ર તો રગે રગમાં ભરેલો કહેવાય. બસ તો એ જ પ્રમાણે કૃષ્ણદાસ અધિકારીના ઘરમાં એટલું દ્રવ્ય હતું, કેમ કે એનો પિતા તો મુખી હતો અને બહુ જ લૂંટેલું છે લોકોનું એણે. પણ એક ક્ષણમાં ઘર છોડીને ચાલી નીકળ્યા. એ જ્યારે ચાલ્યા ત્યારે હાથમાં કશું હાથ પગ ને હૈયું લઈને નીકળ્યા છે. એટલે એમનું પણ સમર્પણ રગે રગમાં ભરેલું હતું. એમણે ઘરના દ્રવ્યોમાંથી પણ કશું લીધું નથી. દામોદરદાસ હરસાણીજીનો તો પ્રસંગ જેટલો અલૌકિક છે કે પહેલે માળે એમના 3 ભાઈઓ સાથે એમના પિતા ભાગલા પાડી રહેલા કે આટલા સોનાની મોહરો તમારી, આટલી તમારી, આ જમીન તમારી, આ તમારી, આટલું હીરા મોતી તમારા, આટલા તમારા ભાગ પાડતા હતા. અને એ જ વખતે વલ્લભનું ત્યાં પધારવું થયું અને ઉપરથી પહેલી જ વખત જોયા દામોદરદાસજી, અને સીધા જ પહેલાં માળ ઉપરથી કૂદકો જ માર્યો, પછી પાછું વળીને જોયું નથી. એટલે એમને પણ સમર્પણના શબ્દોની કોઈ જરૂર નહોતી કે બ્રહ્મસંબંધ કરવો પડે ત્યારે સમર્પણ થાય. આ તો બધું આપણા માટે છે કે હજી છૂટતું નથી આપણાથી. બોલો વલ્લભાધીશ કી જય. એટલે આ જે કંઈ કીર્તન છે એ બધા જ વળી પાછા આપ સખાઓ પ્રગટ થયા પ્રભુના, અને એ લીલાના દર્શન કરી અને આપણને સૌને આપ્યા છે. એટલા માટે જ આપ્યા છે કે આ જે બ્રહ્મસંબંધનો મંત્ર છે એમાં જે સમર્પણ છે એનું રોજ અનુસંધાન કરતા જઈએ, અને સાથે આપણે એમણે પ્રગટ કરેલા કીર્તનોનો પણ લાભ લઈએ, શ્રવણ કરીએ, તો આ બધું છૂટી જશે. કારણ કે એમની પાસે અનુભવમાં છે છોડવું, જે છોડી ના શકતા હોય. અને પછી એ જે કહેવાય ને પેલી કહેવત કે ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શિખામણ આપે, તો પેલી ક્યાંથી માને? એવી વાત થઈ આ. પણ આ જે છે અષ્ટસખા, એમાં તો વૈરાગ્ય એટલો ભરેલો હતો કે એમનું આ નિવેદન છે એ તો સહજ થઈ ગયેલું છે. એટલે એમને નિવેદન તો કરવાનું જ નથી, એમનું તો થયેલું છે, છતાંય કર્યું છે એમણે. પણ એમના શબ્દોમાં, એમની લીલામાં ક્યાંય પણ આ શું કહેવાય, સંસાર પ્રત્યે મોહ થાય એવું ક્યાંય નથી. એટલે જ એમના કીર્તનનું ગાન કે શ્રવણ કરવાથી અંતરનો આનંદ મળવા માંડે છે, જે તિરોભાવ થયો છે તે તાપ ક્લેશનો આનંદ. પછી મનનું જોર પણ મંદ પડવા માંડે છે, પછી મારા તારાનો દ્વંદ પણ છૂટી જાય છે. પણ જો આગળ વધે તો હૈયા દળાય, આંખે આનંદ ઉભરાય, રોમે રોમે દીવા થાય. પછી ભૂલે દેહ તણા ભાન, જાતા માન અપમાન, અને શ્રીજી ચરણનું એક જ ધ્યાન જ્ઞાન. આ ભાવ એ કીર્તનથી થાય છે. એટલે જ આ બ્રહ્મસંબંધ ભાવાર્થમાં આજનો મહિમા જે છે એ અષ્ટસખાઓના કીર્તનને શ્રવણ જરૂર કરવા જોઈએ. ભલે ગાન ના કરી શકીએ, રાગ ના આવડતા હોય તો, પણ જરૂર. અને આવતીકાલે તો અખાત્રીજના અંત, આજે સવારે જ 10 ને સમથિંગ મિનિટ બેસી ગયું અખાત્રીજનું મુહૂર્ત. પણ આપણા પુષ્ટિમાર્ગમાં વલ્લભાચાર્ય જે આજ્ઞા કરી છે એ પ્રમાણે આવતીકાલે અખાત્રીજનો ઉત્સવ મનાશે. એટલે સવારે
જે બને એટલી વહેલા થઈ જાય સેવા તો સારું, કારણ કે 10:30 આજે બેસી ગઈ છે અખાત્રીજ, તો આવતીકાલે મને લાગે છે ત્યાં સુધી સવારે 10:30 સુધી ગણાય. પછી મને બહુ વિષયમાં આટલો ખબર નથી, પણ કહેવાય કે આવતીકાલે અખાત્રીજ છે, તો આવતીકાલથી ઠાકોરજીને શક્ય હોય ત્યાં સુધી જેને સેવ કરેલા છે, અને હું તો કહું છું કે સેવ નથી કરેલા પણ લઈ રહ્યા છે સેવા, તો પ્રભુ તમારી સેવા લઈ રહ્યા છે તો પ્રમાણ છે કે એ અંગીકાર કરી રહ્યા છે. તો જરૂરથી એક ચંદનની કટોરી ધરવી અને ચંદનના વાઘા, ચંદનના પંખા, અને હજી તાપ બરાબર ગ્રીષ્મ શરૂ થાય ત્યારે ખસના બંગલા હોય તો એ ધરવા, ખસના પડદા લગાવવા. કશું ના હોય તો એક વાડકામાં જળ અને એમાં એક સુતરાઉ વસ્ત્ર અને એની સહેજ વાછટ આપને આપતા રહીએ તો પણ આપતો એવા રાજી થઈ જાય. થોડી પણ સેવા, ભલે ને કંઈ બધું કંઈ જરૂરી નથી કે આ બધું હોવું જોઈએ, બધા પાસે નહીં હોય. મેં આજે જ આવતીકાલે જ એક મૂકવાનો છું પ્રસંગ, એમાં વિડીયો ક્લિપ હશે, પહેલી વખત જ મૂકી રહ્યો છું. એમાં તો એ જ પ્રસંગ છે, અડેલની જે બ્રાહ્મણી છે જેની પાસે નિષ્કિંચનપણું છે, અને એ બધો જ પ્રસંગ ટૂંકમાં આવશે, વિડીયોમાં આવશે. પ્રથમ અખાત્રીજનો મને એક મનોરથ થયો કે એવું કંઈક કરું કે જે કાયમ માટે અક્ષય થઈ જાય, તે આવતીકાલે આવશે. એ સાથે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.